જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો બસ જો કાલે વડાપાઉં ખાઈ લીધા, તો હવે બસ આજે ખીચડી ખાવી પડે ને. તો મેં અહીંયા લઈ લીધું છે અડધો કપ ચોખા અને અડધો કપ મગની દાળ. બહુ ટાઈમ પહેલાં મને રિક્વેસ્ટ આવી હતી કે તમારી મસાલા ખીચડી દેખાવમાં અમે જોઈએ તો અમને મોઢામાં પાણી આવી જાય છે. તો હું મસાલા ખીચડીમાં ખાલી બટેટું, ડુંગળી, ટમેટું અને લીલા મરચાં જ એડ કરું છું. અને રાઈ ને હિંગનો વઘાર ખાલી કર્યો છે. પછી આપણા બેઝિક મસાલા નમક, હળદર, મરચું અને ધાણા જીરું એડ કરી અને એમાં 5 ગણું જેટલું પાણી એડ કરું છું. તો બસ આવું કંઈક હોય છે. જો આપણી લાલ લીલી પીળી મસ્ત મજાની ખીચડી રેડી થઈ ગઈ. અને અત્યારે શિયાળામાં ખાવાની મજા પડે એવી વસ્તુ છે લીલી ડુંગળી, મેથી, ચોખાનો પાપડ અને બધી મસ્ત મસ્ત લીલા લસણ ને ડુંગળીવાળી વાનગીઓ. તો બસ જો અહીંયા આપણી ખીચડી બની ગઈ, સાથે ચોખાનો પાપડ, લીલી ડુંગળી. આવજો બધા.